ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બિસ્માર બન્યો। અકસ્માત થાય તો જવાબદાર કોને ગણવા? ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ખડોલી ગામ પાસે થોડા દિવસ પહેલા સવારે ખાનગી કંપનીની એક લક્ઝરી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 16 લોકોને ઇજાઓ પહોંચી હતી અને એક ઇસમનું મોત થયું હતું। જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં રોંગ સાઈડમાં આવતી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધાયો હતો। પરંતુ અહીં માર્ગ એટલો બદતર છે કે વાહન ચાલકો પોતાના વાહન રોંગ સાઈડ ઉપર ચલાવવા મજબૂર બન્યા છે। તો જે તે ઇરાજદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ જાણે બેકસૂર હોય તેમ બિસ્માર માર્ગ બાબતે મુખ પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે। સ્થાનિકોનું માનીએ તો રોંગ સાઈડ દોડવા વાહન ચાલકોને કોણ મજબૂર કર્યા તે વાત જગ જાહેર છે। વધુમાં જાણવા મળ્યું મુજબ તાલુકાના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જો આ માર્ગનું તાત્કાલિક સમારકામ નહીં કરાય તો માર્ગ અને મકાન વિભાગ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરાઈ તેમજ ઉગ્ર આંદોલન સહિતની ચીમકી સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી ઉચ્ચારી હતી। હું રાજપાડી ગામનો રહીશ પિયુષ પટેલ। મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી જે હાલાકીનો અમે સામનો કરતા હતા એ 2013માં જ્યારે સ્ટેચ્યુની સ્થાપના થઈ ત્યારે વિસ્તારના લોકોને એક આશા બંધાયેલી કે અમારા વિસ્તારનું ભલું થશે। આ ભલું તો અમારે બીજું કંઈ નહોતું જોઈતું, પણ એક સારો રોડ મળશે એવી આશા બંધાયેલી, કારણ કે આ સરદાર પટેલના વિચારો ને લોકો સુધી પહોંચે, દુનિયા એને ઓળખે, એના માટે થઈને આ સ્ટેચ્યુની સ્થાપના કરેલી। પણ જો આ ગોડસેની વિચારધારાવાળી સરકારે આ સરદાર જોડે કેવો અન્યાય કર્યો, કારણ કે એ સરદારના વિચારો દુનિયામાં ના પહોંચે ને એવી આ માનસિકતા એ લોકોની છતી થઈ, કારણ કે ત્યાં પહોંચવા માટે સારો રોડ જોઈએ, પણ એ રોડ તો આ લોકો કરતા નથી। તો પછી સરદારના સર્વજન હિતાયના વિચારો પહોંચશે કેવી રીતે? લોકો ભ્રષ્ટાચારની વાત કરતા હતા। થોડા વર્ષો પહેલા અમારા વિસ્તારની અંદર જનતા દળનું શાસન ચાલતું હતું, છોટુભાઈ વસાવાનું। કોઈ પણ માણસ વાત કરે ને કે આ રોડ નથી થતો તો આ સરકારના લોકો એવું કહેતા હતા કે છોટુભાઈ છે ને એટલે રોડ નથી થતો, કોન્ટ્રાક્ટર ભાઈ બહુ પૈસા માગે છે, આ છોટુભાઈને 2.5 વર્ષ થઈ ગયા નથી, તો હવે કોણ પૈસા માગે છે? એ વાત હવે બહાર આવવી જોઈએ। અને મહેરબાની કરી અને અમારે બીજું કશું નથી જોઈતું, અમે બધું અમારી જાતે કરી લઈશું, પણ અમારે અમારા છોકરાઓને સ્કૂલે જવા આવવા માટે, અમારે કઈ ધંધા રોજગાર માટે વ્યવસ્થિત શાંતિથી જવાય અને ઘેર પાછો ના આવે ત્યાં સુધી અમારા મા બાપના જીવ અદ્ધર ના રહે એવો એક સારો રોડ મહેરબાની કરીને બનાવી આપો। નહીં તો પછી પ્રજાનો મિજાજ ભૂતકાળની સરકારો એવો જોયેલો છે અને તમે થોડો તો ગઈ વખત જોઈ લીધો જ, પણ હવે વધારે ના જોવો પડે એના માટે મહેરબાની કરીને આ રસ્તો સુધારો એવી આ વિસ્તારની માંગ છે। હું રાજપાડીનો રહેવાસી છું। કેટલા ઘણા સમય એટલે ઘણા વર્ષો કહીએ તો પણ ચાલે, અમારો ભરૂચથી રાજપાડી અને રાજપાડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડાતો માર્ગ એટલો બધો કફોળો અને એટલો બધો ખરાબ છે કે જેની ના પૂછો વાત। અમારા ગામમાં એવું છે કે ડિલિવરી બી હોય ને સાહેબ કોઈની તો 2 દિવસ પહેલા એમને એડમિટ કરી દેવા પડે, કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ છે। અને ભ્રષ્ટાચારની જો આપણે વાત કરીએ તો એમને ખાલી બમ્પ બનાવવામાં ભ્રષ્ટાચાર નથી કર્યો સાહેબ, તમે જોઈ લો, આખો રોડ જોઈ આવો, બમ્પ એવાની એવા છે, રોડ ખરાબ છે। એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ માર્ગનું કોઈ પણ નિરાકરણ લાવે, બાકીને એકદમ ઉગ્ર આંદોલન થશે। સતીશ વસાવા સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ઝઘડિયા, ભરૂચ।